કિશનભાઈ જો હું કે શ્રીપલ એને કીધું ને હવે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો આજે સવાર વહેલી અને સાગર રેડી થઈ છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હા, સારું જોઈને સાગર રેડી થઈ છે, ભાખરી રેડી થઈ ગઈ છે અને ચાલો નાસ્તો કરવા. પછી આપણે છે ને સાગર આઈસ કઈ નવીન છે હે એવું છે તો હાલો ભાખરી ખાવા બેસી જાઓ. સાગર રેડી થઈ જાય એટલે ભાખરી ખાઈ લઈએ. પછી સાગર જશે શોપ પર અને હું કરીશ મારું કામ કન્ટિન્યુ. જૂના છે પણ સારા લાગે છે. એને ખાઈ લીધું. જો સાગરનું આઉટફિટ ચેક કરો, કેટલા વર્ષ પહેલા એ રેડી જ છે. તમે દેખાવ છો લંડન પહેરતો ને એ પેન્ટ છે સારા. લંડનની પેન્ટ છે. શર્ટ કિશનભાઈ સાઈ નથી લાવ્યા. કેવું લાગે છે કોમેન્ટ કરો. ઓકે, ચલો નાસ્તો કરવા બેસી જાવ એટલે બહુ સારું લાગશે. પાકશાળી વાળા થાય ભાઈ બોલતી બંધ થઈ જાય તો હારું. હે ભગવાન ખમા ઘણી પકડી આશીર્વાદ. બહુ મજા આવી. વાવ, તું ક્યાં મને બોલશો ગાઈસ? તને સાગરને મેં એવું કીધું ને હું નથી બોલતી, તો આમના રિએક્શન જોવો તમે. જો 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 પીપલ ને બાવ હતો હું પહેલા બી ના ગયા છે. બહુ ગુતું છે. તું ક્યાં બોલશો પણ બોલ માં. તમે કેમ મને પૂછ્યું તો? હું ક્યાં પૂછું તો આમ એકલો એકલો વાત કરો. તો આજે અમે બનાવવાના છીએ પરાઠા. અમે બનાવવાના તો એકચ્યુઅલી સાદા પરાઠા હતા. પછી સડનલી મને યાદ આવ્યું કે પનીર પડ્યું છે ઘરમાં, કાલે હું લાવી હતી તો થોડું વધ્યું હતું, તો એમાંથી અમે પનીરવાળા ચીઝ પનીર પરાઠા બનાવવાના છે. તો એના માટે જો મેં સ્ટફિંગ રેડી કર્યું છે. સોરી, મેં જ્યારે સ્ટફિંગ કર્યું ત્યારે મેં વિડીયો ના લઈ શકી, ભૂલાઈ ગયું હતું. મને બની ગયું પછી યાદ આવ્યું. તો એમાં છે ને મેં શું નાખ્યું છે કહું તમને. પનીર ગ્રેટ કરીને નાખ્યું છે, પછી ધાણા, મરચી અને બીજું શું નાખ્યું, થોડોક મેગી મસાલો, થોડુંક સોલ્ટ ધાણાના માપથી, બસ એટલું જ નાખ્યું છે અને બધું મિક્સ કરી દીધું છે. પછી પરાઠો બનાવવા વણીને પછી એમાં સ્ટફિંગ ભરી દઈશ અને ચીઝ પણ એડ કરીશ. ચીઝ નહોતું એટલે સાગર જોડે મંગાવી ચીઝ લેતા આવે. તો ચલો, અમારા આજે તો સાંજનું મેનુ એવું છે. જોઈએ સાગર ભાવે છે કે નહીં સાદા પરાઠામાંથી પનીર પરાઠું. તો ચલો મળીએ બની જાય ને ત્યારે. ઓકે, લોહી સટ કે છે શું થઈ છે? ઓ જો જો લોહી ચટકે છે. એ આંખું ખોલી. કે તો બરબાવલું બા ને અંકલ બે રમાડે છે બાઉને. હે બા હમ રમાડી છી તને કે તું ઈ બેન રમાડશો? બાઉ તું રમાડશો કે ઈ બે તને રમાડે? છે અને બાવ કઈ બોલતું નથી, ચાલતું નથી, તોય એ બધા આને હવે ક્લિયર દેખાવા મળ્યું કે બ્લેક એન્ડ વ્હાઈટ હોય. નવી ત્યાં પૂછી લ્યો. ઈ થોડીક જવાબ દે. એને મોટો સમજો. ઓલો લો શું થઈ છે? આય જાગો બટા, જાગો હવે. વાતો કરતા હોય ને ને દીપડા આંખો ખોલો બેટા. કેવું કરે ઈ? સખોઈલી જો લે, અંકલે કીધું એટલે તે આખો ખોઈલી. આ દીકરો છે મને તો સાંભળે જ નહીં કાંદિકા. હું રાધુ જાગો બેટા, સવાર પડી ગયું. હાંસ પડી. સવાર હમણાં અડધી કલાક પછી પડશે 12 વાગે. ઉઠતી નથી, ઉઠે છે. કાલ 12 વાગે ઉઠી હતી ને. રમે એની એકલી રમી ને એને તો આપણે કઈ રમતા આવડે નહીં. એટલે તારા નખ તો બહુ મોટા થઈ ગયા છે દીકા. સમજો ખાય પીપી કરે ને શી કરે ને એવું બધું કરી દે ને કેવા ક્યુટ ક્યુટ હાથ હોય કા. શું હે દીકુ શું જો જો એને આંગળી ગયો એટલે ઈ તમારી આંગળી પકડી રહે. લગમાં દીકરા આંગળી પકડી લાલો
તને રમવા લઈ જાય હું આંગળી પકડીને હો પકડી લે પકડી લે પકડ એ આંગળી બહાર રહી ગઈ ન દાવ રોમા ન દાવ એમ ન હોય સામ હોય એ બેટો એ તો એમ કર મને એ આંગળી પકડશે જો એ પકડે કાઈ નહીં તો પરાણે ન્યા બળ તો કરીને ન્યા જ રાખવી પડે તમે અહીંયા રાખો તો કઈ એની આંગળી ન પકડે રિમ્પલ ઈ કે પકડશે ઓલી મુઠ્ઠી ખોલીને આંગળી નાખી દીધી ઈ કે પકડશે રેવા દે તું તમે એમ જ કર્યું તું લે પણ તોય ન પકડી તોય ન પકડી દાદા અડધે પગી ગયા છે કેમ દાદા પકડી જાય દાદા નીકળી ગયા હા જેમ જાવું જ તો એટલે એનો જાવું તો દાદાને ઓલા બા બે એમાં દાદાનું કામ થયું. દાદા દાદા વડે કાકી હોમાં મારે દીકરો. મળવું તો મળતા નહીં રોજ છે ને દાદા શેનું મોઢું એમ બગાડીશ ભેગા તમે બે હતા ઈ બેન બહેસ બહુ થઈ જાય હો હે? ઈ દાદા ઊભા થાય નહીં ને હાલે નહીં ને એટલે બા ખીજાય છે. તારે હાલવું જોઈએ ને દીકરો થાય એટલે તો ખીજાવાના છે હાલ ને ઊભો થાને આ રૂડો થઈ ગયો છો પછી દાદા સામે ખીજાય બેન માથાકૂટ થઈ જાય બેઠા હોય ને તો ગા બાઉ એ બાઉ દોરો બનાવવાનો લઈ લે આમ જો ઠીક પગ માર્યો હું ક્યાં ગોદડીમાંથી હશે રોટલી વળી લીધી છે પછી એની ઉપર આ સ્ટફિંગ રેડી કર્યું છે અને થોડું ચીઝ ગ્રેટ કરું છું રેડી છે પછી આને થોડું સ્પ્રેડ કરી અને વાળી દઈશ પછી પાછું વણી નાખીશ પહેલાં છે ને મારાથી આવી રીતે પરાઠું કરવું હોય ને વાળી એટલે થઈ તો જતું પણ મને ના ગમતું એટલે હું આ જે કરતી ને તો પાછળનો જે બેક સાઈડ હોય ને એ મને જાડું લાગતું એમ થઈ ગયા ના આઈ ગો ટ્રીક્સ તમારે ટ્રીક જાણવી હોય તો કમેન્ટ કરી દેજો નેક્સ્ટ ટાઈમ જ્યારે હું બનાવીશ ને ત્યારે તમને એ ટ્રીક કહીશ કે કઈ રીતે બંને બાજુ દઈશ તો વિચારી કે રીતે મળશે ઓકે તો તમે આવી રીતે પરોઠા બનાવો છો કે નહીં કમેન્ટ કરજો અને તમે કોઈ અલગ રીતે બનાવતા હોય તો રેસીપી આપશો તો હું પણ ટ્રાય કરીશ ચોક્કસથી અને ના બનાવતા હોય તો આવી રીતે પણ ટ્રાય કરજો બહુ મજા આવશે ટેસ્ટી બને સિમ્પલ એમાં છે ને બહુ બધા ધાણા સ્મેલ પણ છે ચાલો તો પછી અત્યારે બધા વણી લઉં છું પછી 1 by 1 થઈ જશે કેમ કે સ્લો ફ્લેમ પર શેકવા છે મારે અને 4-5 જ પરાઠા છે ઇઝી પડે એની ઉપર કેવું ફોકસ રહે ને પરાઠા પર એટલે આપણું પરોઠું છે ને ફાઇનલી લોટીમાં જતું રહ્યું છે અને એક તો શેકાઈ ગયું છે હું છે ને રિમ્પલ ભાભીને ખાવા બોલાવતી હતી કે ચાલો એમ તો અહીંયા જો ઈ આવ્યા હું અમે એને બોલાવતા હોય ને કે ખાવા હાલો પહેલી વારમાં કોઈ દી નથી હજી હું રિમ્પલ ભાભીને કહેતી હતી ને હાલો એમ એટલે ઈ આવ્યા એ તું પડે તમારે તો આવું પડે ને ભાઈ રોજ તો નથી આવતા ફોનમાં ધ્યાન હોય તો હે તો થોડીક વાતો તમારી યારે સાગર કરશે પ્લીઝ કન્ટિન્યુ સાગર સર એસવી જો સેટઅપ આખું રસોડા કરી દીધું છે રિમ્પલ હે રિમ્પલ બેન આતે હે બરાબર એમ બોલતા है आ रही है वो देखो आटा मार रही है पीछे રિમ્પલ બેન તમારે ખાવાનું બાકી છે જમી લીધું આ તો દેહો માં હારે તમારે રોજ દઈ ગરમા ગરમ મસ્ત મજાના પરોઠા આવી ગયા છે પરોઠા ખાઈ લઈએ રિમ્પલ બેનને ભાઈ હમણાં ભાવતું ન હોય ભાઈ હમણાં એકલા છે કિશનભાઈ નથી હમણાં ભાવતું ન હોય કા મને એકલા તો હસવાનું કરે. અરે હું હોરવતું નથી ગળે નથી ઉતરતું પાણી પીતી હોય તો સરસ થાય. તો ભાઈ આવી જાઓ મસ્ત મજાના ગરમા ગરમ પરોઠા ખાવા મસ્ત બન્યા છો યસ સુપર થેન્ક યુ એક નંબર જોરદાર કાંઈ ન ઘટે વાહ ભાઈ વાહ આ એટલા ડાયલોગ છે ને યાદ રાખવા જોઈએ યાદ સારું મોડું ગમે હોય ને ડાયલોગ બોલી જ દેવાનો એટલે તમારા ઘરમાં શાંતિ જ રહે બરાબર હા અમે શીખાશે મનીષભાઈ વઘાસિયાના પ્રોગ્રામમાં અમને યાદ છે
કેમ? રોજ રહેતું હોય તો સારું પડે, ક્યારેક તો એમાં ન મજા આવે. કારણ કે રોજ એવું કેવી આવે? કાંઈ નથી કહેતા રોજ. કેટલી વાર કીએ કેમેરો ચાલુ હોય હા, કેમેરો જ્યાં સુધી કે પણ ફરી જાય. હો ગાઈસ, આ હાવ ખોટું છે. ગાઈસ ખોટું બોલે છે રિમ્પલ બેન, ખોટું બોલે છે. ખોટું બોલે જ નહીં હારા બેન. ખમો જીરીક ઈ એટલે ને. કિશનભાઈ જો હું કહીશ રિમ્પલ નથી એટલે ને. કે નહીં ભાવે જાવ બોલો એને કીધું ને ભાઈ પ્રોટીન પરોઠું બનાવ્યું છે તી કે તમને નહીં ભાવે જાવ એમ બતાવો તા બાજુ પનીર પછી એ રીપલી. બધા દાળ. રિમ્પલ બહુ ભાવેશ ભાઈ, એક નંબર છે, એક નંબર. મને કાકડી બહુ ભાવે. તો કાકડીમાં હું ખાવું, પાણી ચડી ગયેલી હોય અત્યારે ચોમાસામાં. શરીરમાં પાણી વધે એનાથી. પાણી નો વધે એમાં. કાલ પરમદી આવો ને તેથી પાણીવાળી કાકડી હા પછી પાણીવાળી કાકડી જ ખાઈ જાઓ તમે આમ જો બાકી. હા ચીઝથી કપાતો બહુ રિમ્પલ ભાવ્યું કે ન ભાવ્યું તને? હાચી હારું છે. હે બતાવો જો હારું છે. નથી ખોલવું ભાઈ રેવા દે ને, મારું ફિટ કરેલું છે મસ્તીનું ઈ. વાલા કરું ઘનશ્યામ તમને હાલા કરું ફરફરતી ફૂદડી પરણે ઝુલાવું. વારણે બસ બંધાવું. નથી આવડતું લ્યો ભાઈ. એ ભાઈ બાનું તો ભાઈ આ તો જરીક હાલ્યું ખાલી. મેં કીધું હાલ છે, હું સાનવાનો ઉભો રહ્યો હતો. મેં કીધું સાંભળી ઘડીક વાર. ગણપતિ ફૂદડી પારણે બંધાવું, હા ઘમકંતી ગુગરી હેતે ચડાવું. એ મારું છે. અરે વાહ. આવે રામ ઝુલાવે રાજ. ઝુલાવે. ભૂલાઈ ગયું ઓલા વાસી વાસી ગઈ ને તો આવડી એમ થોડુંક યાદ રહી જાય કા સરસ ભાઈ. તમે છે ને મસ્ત મજાનું કોઈ સારું એવું આલરડું હોય ને એનું નામ જરીક એવું કોમેન્ટ કરો એટલે કાલ છે ને આપણે એ ગવડાવશું બા પાસે. તો ગાવું પણ નામ લખેલું હોય તો થાય. બાન વાસી આવડે, મોઢું ન આવડે. મોટો યાદ થોડું ઓકે. લે એ. આ કાપી નાખજો. આ કાંઈ વ્લોગમાં કાંઈ ન આવવું જોઈએ, નકર હું પ્રમ દિવસે ના દરવાજો ખોલીશ જ નહીં, હસોડો. ગાઈઝ જો રિમ્પલ બેન ના પાડે છે વ્લોગમાં મને લેવામાં આવ્યો. ગયો ખસી તો તમારું શું કેવું છે આ વાત ઉપર કોમેન્ટ કરજો. રિમ્પલ બેન ને લવ વ્લોગમાં કે નહીં લવ? નહીં લઉં એમ. નહીં હો ભાઈ, મારું ઓડિયન્સ કે એ જ હું કરી તબ કયો એમ નહીં. આ બધું કાપી નાખજો કાંઈ. ઓહો હો. નકર પ્રમ દી દરવાજો નહીં ખોલું. બાય બાય. યશવી તું શું કરશો? હે દહીં બનાવતી દહીં દહીં બનાવતી હતી? સરસ. ચાલો ભાઈ દહીં બની ગયું છે અને સવારે બની જાય અત્યારે મેળવું કિશનદા આવે ને પછી ક્વેશ્ચન આન્સર વાળો વ્લોગ બનાવવાનો બાકી રહી ગયો છે, ત્યારે જ બનાવવો છે. એ જાગ્યું બાવલું. ખાવા પીવાનું નહીં. એ બાવલા આંખું ખોલો. ઓય હા મારો દીકરો આંખું ખોલી હો. શું થાય છે? રમવા જવું છે બારું? એટલું પાણી ઉકાળ્યું, એ તૈયાર એટલું દાંત કાઢતા બધું છે હો. દાંત કાઢતા એ તો ભાઈ જો આવી રીતે હમણાં તો બાવને રમાડતા હોય બધા લેટ નાઇટ સુધી અને સીધા હોઈ જવાનું એવો બધો જો મોઢું જો તમે ખાલી એનું. મેં તો કાલે કેમ કર્યું હતું કે આ ઊંચું કરીને પછી માથે એટલે થોડી ગરમ લાગે. ઊભી થા રે નોર્મલ થઈ ગયો. ધો ઊભી થા. ઓકે ભાઈ હાલો તો હવે ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. આજનો બ્લોગ પૂરો. બાય બાય.